નમસ્કાર મિત્રો, કેમ છો? હેપી ન્યૂ યર. તો આપણે દિવાળી પછીના વેકેશન બાદ ફરી પાછા આપણે મળીએ છીએ. તો સૌ મારા વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષની શુભેચ્છા સાથે હું આજનો લેક્ચર સ્ટાર્ટ કરું છું. એ પહેલાં તમામ વિદ્યાર્થી મિત્રોને નવા વર્ષમાં અને આવનારા વર્ષમાં આપ સૌ ખૂબ પ્રગતિ કરો અને તમારા લક્ષ્યને સાકાર કરો એની શુભેચ્છા સાથે મારો આજનો ઇકોનોમિક્સ અર્થશાસ્ત્રનો લેસન નંબર 17 આર્થિક સમસ્યાઓ અને પડકારો, એમાં ગરીબી અને બેરોજગારી એ લેસન વિશે આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો, અર્થશાસ્ત્રમાં આજે આપણે જોઈએ તો ગરીબી અને બેરોજગારી તો ભારતની ઘણી બધી સમસ્યાઓ છે. તો એ સમસ્યાઓ આપણે એની ચર્ચા કરીએ તો ભારતીય અર્થતંત્રમાં કેટલીક ગંભીર અને જટિલ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જેવી કે વસ્તી વધારો, ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે. તો મિત્રો, પ્રથમ તો આપણે અહીં લીટી દોરીશું, જે તમને ઓબ્જેક્ટિવ માટે આઈએમપી રહેશે. તો મિત્રો, અર્થશાસ્ત્રમાં આપણે જે આર્થિક સમસ્યાઓ અને જે પડકારો, એમાં ભારતીય અર્થતંત્રમાં કેટલી ગંભીર અને જટિલ સમસ્યાઓ, જે સમસ્યાઓ આર્થિક અને સામાજિક સમસ્યાઓ જે ભારતીય અર્થતંત્રમાં ઘર કરી ગઈ છે, જેવી કે વસ્તી વધારો. તો મિત્રો, લેસન નંબર 15માં આપણે વિકાસશીલ દેશમાં વસ્તી વૃદ્ધિનો દર 2% વધુ તેનો અભ્યાસ કર્યો અને એક અંદાજ પ્રમાણે મિત્રો એમ કહેવાય છે કે એક મિનિટમાં 50 બાળકો જન્મ લે છે. તેની સાથે સાથે મૃત્યુ પામનારનો આંકડો પણ હોય છે. તેથી બેલેન્સ થઈ જાય છે. જે બાળકોનો જન્મ થાય છે તે બધા જ બાળકો જીવે છે તેવું પણ હોતું નથી. તે અન્ય કારણોથી મૃત્યુ પામતા હોવાથી વસ્તીમાં આપણને એકંદરે વધારો એ મૃત્યુ પામે છે, એટલે જન્મદર અને મૃત્યુદર. તો તેમાં મૃત્યુદર ઊંચો જાય છે અને જન્મદર થોડો નીચો જાય છે, બરાબર. અને એ પ્રમાણે વસ્તીમાં દિવસે ને દિવસે આપણને વધારો થતો જોવા મળે છે. ભાવ વધારો, તો જેમ વસ્તી વધે છે તેની સાથે ચીજ વસ્તુની માંગ વધે છે અને માંગની સામે પુરવઠાની અછત થતા ચીજ વસ્તુઓના ભાવો વધે છે. કાળું નાણું, કોઈ પણ વ્યક્તિએ એ અપ્રામાણિક રીતે મેળવેલ આવકને તેઓ હિસાબે ચોપડે ચડાવતા નથી, એટલે કે હિસાબી ચોપડે ન નોંધાવેલ અને જેના ઉપર તેઓ કરવેરો પણ ચૂકવતા નથી તેવી બિનહિસાબી આવકને કાળું નાણું તરીકે ઓળખવામાં આવે છે. ગરીબી, તો મિત્રો ગરીબી એક એવી અવસ્થા છે જેમાં વ્યક્તિને 2 ટંકનું ભોજનની સાથે તેને પાયાની જરૂરિયાતો એ ભોગવી શકતો નથી. તેથી તેને ગરીબ કહેવાય છે, અથવા તો તે ગરીબી રેખા હેઠળ છે તેવું કહેવાય. બેકારી, તો જેમ વસ્તી વધે છે તેમ તેમ વ્યક્તિને વર્તમાન વેતન દરે તે કામ કરવા ઈચ્છે છે પણ તેને કામ ન મળતું હોય તેવી વ્યક્તિઓની સમસ્યાને બેકારી કહી શકાય. આપણે આ લેસનમાં એ બેકારી, બેરોજગારી વિશે અભ્યાસ કરીશું. ભૂખમરો, તો મિત્રો
વસ્તી વધે છે તેથી ગરીબીની સમસ્યામાં પણ વધારો થાય છે અને જેને કારણે એ ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ જેને 2 ટંકનું પણ ભોજન નથી મળતું અને જે મળે છે એ પોષક તત્વો વગરનું મળે છે, એટલે કે જે એક ટાઈમનું ભોજન મેળવવા માટે પણ એને ફાફા પડે છે, એટલે એ ભૂખમરાનો ભોગી બને છે. ભ્રષ્ટાચાર તો સાર્વજનિક હોદ્દો કે પદનો વ્યક્તિગત લાભ મેળવવા માટે ઉપયોગ કરવામાં આવે તેને ભ્રષ્ટાચાર કહેવાય છે. અને આતંકવાદ તો મિત્રો તમે જાણો છો કે અત્યારે વિશ્વના દરેક દેશોની અંદર એક મહત્વની સમસ્યા થઈ ચૂકી છે, એ છે આતંકવાદ. તો કેટલાક ગણ્યા ગાંઠ્યા લોકો દ્વારા સંગઠિત આયોજન દ્વારા જાણી જોઈને કરવામાં આવતું ભયભીત કરનારું હિંસાત્મક કૃત્ય એને આતંકવાદ કહેવાય છે. તો મિત્રો આ સમસ્યાઓ જે વધતે ઓછે અંશે માત્ર ભારતમાં નહીં પણ સમગ્ર વિશ્વના દેશોમાં જોવા મળે છે. જેમાંની મુખ્ય આર્થિક સમસ્યાઓ ગરીબી, બેરોજગારી, ભાવ વધારો, વસ્તી વધારો છે. જેમાંથી આ પ્રકરણમાં આપણે ગરીબી અને બેરોજગારી વિશે આપણે અભ્યાસ કરીશું. તો એમાં આપણે પ્રથમ જોઈશું ગરીબી. સમાજનો મોટો વર્ગ તેના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેવી કે અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્ય જેવી સેવાઓ ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહે છે. અને તેવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. તો મિત્રો આપણે અહીં લીટી દોરીશું અને એ જે તમારી ગરીબીની વ્યાખ્યા છે અને એ વ્યાખ્યા પરીક્ષા માટે તમારે IMP કરવાની રહેશે. ઓકે, તો સમાજના 3 વર્ગ, ઉચ્ચ વર્ગ, મધ્યમ વર્ગ અને નિમ્ન વર્ગ. તો મિત્રો સમાજનો મોટો વર્ગ જે પોતાના જીવનની મૂળભૂત અને પાયાની જરૂરિયાતો જેમાં અન્ન, વસ્ત્ર, રહેઠાણ તથા શિક્ષણ અને આરોગ્ય જેવી નાનામાં નાની સેવાઓ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય ત્યારે સમાજની તેવી સ્થિતિને વ્યાપક કે દારૂણ ગરીબી કહે છે. અને એવી સ્થિતિમાં સમાજમાં રહેતી વ્યક્તિને ગરીબ ગણવામાં આવે છે. હવે આપણે જોઈશું ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, BPL, બિલો પોવર્ટી લાઇન, ગરીબી રેખા નીચે જીવતા લોકો. તો મિત્રો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે. ભારતમાં ગરીબીને વ્યક્તિના જીવનના લઘુત્તમ સ્તર તરીકે જોવામાં આવે છે. ગરીબીથી નીચે જીવતા લોકોના સામાન્ય લક્ષણો નીચે મુજબ જોવા મળે છે. તો ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે, એટલે કે મિત્રો ગરીબી રેખા નીચે જીવતા લોકોની સંખ્યા આપણે જાણી શકીએ છીએ, જે સંખ્યામાં વધારો અને ઘટાડો જોઈ શકાય છે. ભારતમાં ગરીબી રેખા નીચે જીવતા વ્યક્તિઓ એટલે એ વ્યક્તિના જીવનના નાનામાં નાના સ્તર સુધી આપણે એને જોઈ શકીએ છીએ. અને ગરીબી રેખા નીચે જીવતા લોકોના આપણે સામાન્ય લક્ષણોની આજે આપણે ચર્ચા કરીશું. તો પહેલું, જે વ્યક્તિને 2 ટંક પૂરતું ભોજન મળતું ન હોય, કે આ વ્યક્તિઓ એવી છે કે જે વ્યક્તિને 2 ટાઈમનું ભોજન પણ નથી મળતું, એને
બપોરે અને રાત્રિના સમયે આપણે જેને ભોજન કહીએ છીએ એ ભોજન પણ તેને મળતું નથી. રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પ્રાપ્ત ન હોય, તેઓ રહે છે તો તેઓ મોકળાશવાળી એટલે ખુલ્લી હવા ઉજાસવાળી જગ્યાએ રહેતા ન હોય, એકદમ ગીચોગીચ વિસ્તારમાં, તો ના છૂટકે ગંદા વસવાટ કે સ્લમ વિસ્તારમાં વસવાટ કરવો પડતો હોય. એટલે જ્યાં હવા ઉજાસ ન હોય, જ્યાં ગંદકી હોય અને કન્જસ્ટેડ એરિયા એટલે ગીચોગીચ વિસ્તારમાં તેઓએ રહેવું પડતું હોય છે. તેની આવક નિર્ધારિત અપેક્ષિત આવકથી પણ ઓછી હોય, કે તેઓની આર્થિક પ્રવૃત્તિ શું હોય? મજૂરી કામ હોય. જે દિવસે કામ મળે એ કામના પૈસા આવે છે. તો કોઈ દિવસ કામ મળે કે કામ ન પણ મળે તો તેઓની આવક એ નિર્ધારિત અપેક્ષિત આવક એટલે કે નિશ્ચિત નથી એ લોકોની આવક, અને એ આવક કરતાં કોઈ દિવસે વધારે પૈસા મળે, કોઈ દિવસ ઓછા પૈસા મળે, કોઈ દિવસ તો પૈસા જ ન મળે. એવા દિવસો પણ એવા દિવસોમાંથી પણ એમણે પસાર થવું પડે છે. તેઓનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. તો મિત્રો, આ ગરીબ વ્યક્તિને 2 વારનું પૂરતું ભોજન ન મળતું હોય, ગંદા વસવાટમાં તેઓ રહેતા હોય, જેને પરિણામે તેઓ જે આહાર ગ્રહણ કરે છે તે પોષક તત્વો વિનાનો હોવાથી તેઓ નાના મોટા રોગોથી પીડાય છે, જેથી તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પણ ઓછું હોય. એટલે આપણી આયુષ્ય વય મર્યાદા કેટલી છે? તો 65 વર્ષ. એટલે વ્યક્તિ 65 વર્ષ સુધીનું આયુષ્ય ભોગવી શકે છે. એટલે મિનિમમ એટલું, અને તેનાથી વધારે પણ આપણે જાણીએ છીએ કે એનાથી પણ 65 વર્ષથી પણ વધુ આપણે ત્યાં તો ભારતમાં વધુ આ લાંબા આયુષ્યવાળા વ્યક્તિઓનું પ્રમાણ વધારે છે. અને 65 વર્ષથી ઉપરની વ્યક્તિ સિનિયર સિટીઝન, અને ત્યાર પછી વ્યક્તિ બીમાર પડે અને પછી તેઓ મૃત્યુ પામે તો એ સરેરાશ આયુષ્ય વય મર્યાદા કરતાં આપણે જોવા જઈએ છીએ તો ઉંમરને કારણે, અમુક બીમારીને કારણે મૃત્યુ પામ્યા હોય છે. ઓકે. જેઓ મોટે ભાગે નિરક્ષર હોય, તેઓ કેવા હોય? અભણ છે. તેઓ ભણેલા હોતા નથી, અને તેને પરિણામે જે ભોજન મળે છે એ ભોજન વાસી, તેઓ વાસી ખોરાક ખાય છે, અને પોષક તત્વોનો એમાં અભાવ હોય છે. તેઓ પોષણક્ષમ આહારના અભાવે તેઓ નાના મોટા રોગોથી પીડાય છે. તો એ નિરક્ષર છે એટલે એવું થાય છે, જેથી તેઓ સતત પોષણક્ષમ આહારના અભાવે નાના મોટા રોગથી પીડાય છે. વ્યક્તિ ભણેલો હોય તો એને એટલી તો સમજ હોય જ છે કે મારે પોષક તત્વોવાળો આહાર લેવો જોઈએ. હું આ નહીં લઈશ તો મને જુદી જુદી બીમારી લાગુ પડશે. પણ આ તો નિરક્ષર હોય છે, જેથી તેઓ પોષણક્ષમ આહાર લઈ શકતા નથી. અરે પોષણક્ષમ આહાર શું, એમને 2 ટંકનું પણ ભોજનના ફાફા પડે છે. જેમના બાળકોને કુટુંબની આવકમાં વધારો કરવાની ફરજે ભણવાની ઉંમરે મજૂરી કે કામધંધે જવા મજબૂર થવું પડતું હોય, કે કુટુંબમાં સભ્યોની સંખ્યા વધારે હોય છે, જેને લીધે બાળકોને નાની ઉંમરે, જે ઉંમરે તેમની ભણવાની હોય છે, જે ઉંમરે એમને ભણવાની જરૂર છે, તે સમયે તો એ બાળકોએ મજૂરી કામ કે અન્ય નાના મોટા કામે જવું પડતું હોય છે. જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુનું પ્રમાણ ઊંચું હોય છે, કે આ બાળકોની ઉંમર કેવી હોય છે? નાની હોય છે, અને એ નાની ઉંમરે તેઓ ભારે કામ એટલે કે ભારે શ્રમ કરતા હોય છે, અને એ ભારે શ્રમ કરતા હોવાને પરિણામે સાથે સાથે
ભારે શ્રમ કરે છે. શ્રમને આધારે તેઓ એટલો પોષણક્ષમ આહાર લેતા નથી અને એ પોષણક્ષમ આહાર ન લેતા હોવાને પરિણામે એ બાળકોનું કુપોષણને કારણે મૃત્યુ થાય છે. કારણ કે આપણે જેટલું કામ કરીએ છીએ તો એ કામની સાથે આપણે એ પ્રમાણે આપણો આહાર પણ લેવો પડે, તો જ આપણે વધુ સારી રીતે બીજે દિવસે કામ કરી શકીએ. એટલે એ બાળકો પેલા કુટુંબમાં સભ્યોની સંખ્યા વધારે હોય છે, એટલે કે કમાનાર એક હોય છે અને ખાનારનું પ્રમાણ વધારે હોય છે. ઓકે, એટલે જે સમયે તેમની ભણવાની ઉંમર છે એ ઉંમરે તો તેમણે મજૂરી કામ કરવું પડતું હોય છે અને એક તો એમને 2 ટંકનું ભોજન પણ નથી મળતું, પરિણામે શરીર એમનું કુપોષણને આધારે શ્રમ પણ કરે છે. કુપોષણના અભાવે નાની ઉંમરે એ બાળકોનું મૃત્યુ થાય છે. હવે આ આપણે અત્યાર સુધી જોયું તો ગરીબી રેખા નીચે જીવતા લોકોનો અર્થ અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો, જે તમને 2 અથવા તો 3 માર્ક્સ માટે મોસ્ટ આઈએમપી જવાબ રહેશે. શરૂઆત આપણું જે હેડિંગ છે ગરીબી રેખાથી નીચે જીવતા લોકો, જેમાં ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે ત્યાંથી કે અહીં સુધી એનો જવાબ રહેશે, જે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન રહેશે. ઓકે, સવાલ તમને એમ પૂછાય કે ગરીબી એટલે શું? ગરીબી રેખાનો અર્થ સ્પષ્ટ કરો અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો. તો જવાબ તમારો શરૂઆતથી અહીં સુધીનો રહેશે. ઓકે, આગળ જઈએ. ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા સરકારે કયા પ્રયાસો કર્યા છે? કે જે વ્યક્તિ ગરીબી રેખા નીચે જીવે છે તો એ ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કયા કયા પ્રયત્નો કર્યા છે? તો ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અંત્યોદય કુટુંબો કે ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ કહે છે. તો સરકારે ગામડું અને શહેર એ બંને વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોની આવક, જેની આવક ઘણી ઓછી છે એવા કુટુંબોને અલગ કરી તેઓને ગરીબી રેખા નીચે જીવતા કુટુંબ એટલે કે BPL બિલો પોવર્ટી લાઇન તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો એ કુટુંબને અંત્યોદય કુટુંબ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓને અલગ આ રીતે એમની અલગ ઓળખ આપી કે આ વ્યક્તિઓ ગરીબી રેખા નીચે જીવે છે. ઓકે, સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢીને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. આ દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિ માસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. આ દ્વારા તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવાના પ્રયાસો થયા છે. તો સરકારે આ કુટુંબોને એમની અલગ ઓળખ કરવા માટે એમને રેશન કાર્ડ આધારે જાહેર વિતરણ પ્રણાલી એટલે કે જાહેર વિતરણ જે વ્યવસ્થા છે, જે દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે અથવા તો જેને આપણે કંટ્રોલ તરીકે ઓળખીએ છીએ, તો એ વ્યાજબી ભાવની દુકાનો દ્વારા આવા કુટુંબોને દર મહિને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે, જેમ કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન જેવી વસ્તુઓ પૂરી પાડીને તેઓનું જીવન ધોરણ ઊંચું લાવવા માટેના પણ પ્રયાસો કરવામાં આવ્યા છે. ઓકે, તો તમને 2 માર્ક્સ માટે એમ પૂછાય કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકાર દ્વારા કયા પ્રયાસો કરવામાં આવ્યા? તો આ જે
બે પ્રયાસો છે, અહીંથી અહીં સુધીનો જવાબ રહેશે. ફરીથી તમને 2 માર્ક્સ માટે એવું પૂછાય કે ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવાના સરકાર દ્વારા થતા પ્રયાસો જણાવો. તો 2 પ્રયાસ. ઓકે, તો જવાબ તમારો અહીંથી અહીં સુધીનો રહેશે. ઓકે, આગળ જઈએ. ગરીબીની રેખાનો ખ્યાલ સૌપ્રથમ WHO ના નિયામક બ્યોર્ડ ઓરે રજૂ કર્યો હતો. ગરીબી રેખાની ગણતરીમાં કે માપનમાં હવે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, સેનિટેશનની સુવિધા, વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખવામાં આવે છે. ગરીબીનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા ફેરફાર મુજબ બદલાય છે. તો ગરીબી રેખાનો ખ્યાલ, તો મિત્રો આપણે પ્રથમ તો અહીં અંડરલાઈન કરીશું, ઓબ્જેક્ટિવ માટે IMP રહેશે કે ગરીબી રેખાનો ખ્યાલ સૌપ્રથમ વિશ્વ આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના નિયામક બ્યોર્ડ ઓરે રજૂ કર્યો છે. અને એમણે ગરીબી રેખાની ગણતરી અને માપન માટે સરકારે હવે પછીથી એ ગરીબી રેખા નીચે જીવે છે તો એમને કઈ કઈ સુવિધાઓ પ્રાપ્ત થવી જોઈએ, બરાબર, અને કઈ નથી થતી, અને ન થતી હોય તો તે વ્યક્તિ ગરીબી રેખા નીચે આવે. બરાબર છે. તો એ ગરીબી રેખા નીચે જીવતા લોકોના માપન માટે, ગણતરી માટે હવે પછી સરકારે અનાજ, વસ્ત્ર, રહેઠાણ, શિક્ષણ, આરોગ્ય અને તેઓને પીવાનું ચોખ્ખું પાણી મળતું હોવું જોઈએ, વીજળીની સુવિધા, સેનિટેશનની સુવિધા એટલે કે શૌચાલય, અને શૌચાલયમાં પણ પાણીની વ્યવસ્થા, ટોયલેટ બાથરૂમની સુવિધા, અને ટોયલેટ બાથરૂમની સુવિધામાં પણ યોગ્ય પાણીની વ્યવસ્થા હોવી જોઈએ, એને સેનિટેશનની સુવિધા કહેવાય. વાહન પરિવહન વગેરે પાછળ થતા વપરાશી ખર્ચ અને આવકને ધ્યાનમાં લઈ તે ઉપરાંત તેઓ દિવસ દરમિયાન જે કામ કરે છે, બરાબર, જે મહેનત કરે છે, તો તે મહેનત કરનારી વ્યક્તિઓને 2400 કેલરીની જરૂરિયાત છે, કારણ કે તેઓ શ્રમ કરે છે અને શ્રમને આધારે તેઓ યોગ્ય ખોરાક ખાતા નથી. એટલે સરકારે અહીં કેલરીને આધારે જીવન ધોરણની નિશ્ચિત સપાટીને ગરીબી રેખા તરીકે ઓળખાવી છે. એટલે એને મિનિમમ, એને આખા દિવસ દરમિયાન 2400 કેલરી વપરાય છે તો એટલો એનો આહાર એને મળવો જોઈએ, જે એને મળતો નથી. તેથી તે ગરીબી રેખા નીચે જીવે છે એવું કહી શકાય. એટલે સરકારે અહીં ગરીબી રેખાની ગણતરીમાં કે માપન માટે આટલી જરૂરિયાતની વસ્તુઓ તેઓને મળવી જોઈએ, અને ન મળે તો તેના માટે એ વ્યક્તિ ગરીબી રેખા નીચે છે એવું કહી શકાય. અને ગરીબી રેખાનો ખ્યાલ સમય, સ્થળ, સંજોગો કે પરિસ્થિતિમાં આવતા બદલાવને આધારે એ ગરીબી રેખાની ઉપર પણ આવી શકે છે. સમયની સાથે એમાં ફેરફાર થઈ શકે છે. જે વ્યક્તિ ગરીબી રેખા નીચે છે એ કાયમ માટે ગરીબી રેખા નીચે રહેશે એવું પણ કહી શકાતું નથી. સમયની સાથે ફેરફાર થાય છે અને ફેરફારની સાથે એ વ્યક્તિ ગરીબી રેખાની ઉપર આવે છે. ઓકે મિત્રો, તો આજે આપણે જોયું છે ગરીબી એટલે શું, ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો. ઓકે, તો આ સાથે હું આજનો લેક્ચર અહીં સમાપ્ત કરું છું. અને લેક્ચરના અંતમાં તમારો સવાલ આજનો હશે, ગરીબી એટલે શું,
ગરીબી રેખા નીચે જીવતા લોકોના લક્ષણો જણાવો, અથવા તો ગરીબી રેખા નીચે જીવતા લોકોનો અર્થ સ્પષ્ટ કરો. જવાબ તમને જણાવી દીધો છે. અને ગરીબી રેખા નીચે જીવતા લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટે સરકારે કરેલા પ્રયાસો. ઓકે મિત્રો, તો લેક્ચર અહીં સમાપ્ત કરું છું. ઓકે મિત્રો.